ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। તો જીવન વિદેહ મુક્તિની ચર્ચા ચાલી રહી છે અને ગ્રંથકારે ભિન્ન ભિન્ન દલીલો અને સાથે સાથે શ્રુતિના પ્રમાણ દ્વારા એ બતાવ્યું કે કેવી રીતે જ્ઞાન થતા વિદેહ મુક્તિ અર્થાત ભાવિ જન્મનો અભાવ, પુનર્જન્મનો અભાવ, ભાવિ દેહનો અભાવ એ જેનું લક્ષણ છે એ વિદેહ મુક્તિ તો જ્ઞાન થતાની સાથે સિદ્ધ થઈ જાય છે. ભાવિ જન્મ અનારંભાદિના વિદ્યાફલત્વસ્ય પ્રામાણિકત્વાત કે બ્રહ્મ વિદ્યાને કારણે, આત્મજ્ઞાનને કારણે ભાવિ જન્મ વગેરે બંધન હોતા નથી એ શ્રુતિ બહુ સ્પષ્ટ કહે છે. યસ્માદ ભૂયો ન જાય તે, જ્યાંથી એને ફરી જન્મ લેવાનો નથી વગેરે. અને જ્ઞાનથી માત્ર અજ્ઞાન નિવૃત્ત થાય, સાથે સાથે અજ્ઞાન સાથે રહેનારા જે ભ્રમ છે એ પણ નિવૃત્ત થતા હોય છે. એટલે અવિદ્યા ગ્રંથિ, હૃદય ગ્રંથિ આ બધા જેને બંધ કહેવામાં આવે છે જે ભ્રમના રૂપમાં છે. એક પ્રશ્ન કર્યો 5 પ્રકારના દ્વંદ્વ, જીવ અને જીવનું દ્વંદ્વ, જીવને ઈશ્વરનું દ્વંદ્વ, જગતને ઈશ્વરનું દ્વંદ્વ, જળ અને જળનું દ્વંદ્વ, જીવને ઈશ્વર વગેરે. આ બધા દ્વંદ્વ કે ભેદભાવ વાસ્તવમાં ભ્રમ જ છે. એક અદ્વિતીય આત્મતત્વને ન જાણવાને કારણે એને અનેક માની લેવામાં આવે, ભ્રમ છે. તો જ્ઞાન થતા આ બધા ભ્રમ નિવૃત્ત થાય. એટલે જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય, વાત સાચી. પરંતુ અજ્ઞાનને કારણે અવશ્ય જન્મનારા જે ભ્રમ છે એ પણ અજ્ઞાનને અંતર્ગત છે, એ અજ્ઞાન સાથે દૂર થાય. એટલે પ્રકાશથી માત્ર અંધકાર જ દૂર થાય. પણ અંધકારને કારણે ભય જન્મ્યો હોય કે ભૂત છે કશું એવું ધારો કે જન્મ્યું હોય મનમાં, તો એ અંધકાર દૂર થતા એ પણ દૂર થઈ જાય, ભ્રમ દૂર થઈ જાય. જ્ઞાન ભૂત દૂર ના કરે, પણ જ્ઞાન અજ્ઞાન દૂર કરે. અને અજ્ઞાન સાથે જ ઉપજનારો આ ભૂતનો ભ્રમ છે એ પણ દૂર થાય. એને કારણે જે ભય જન્મ્યો છે એ પણ દૂર થાય. આ રીતે અજ્ઞાન જેનું સાક્ષાત કારણ છે એવા ભ્રમ, એમાંથી જન્મેલા જે કાર્ય છે એ બધા અજ્ઞાન સાથે દૂર થાય. એટલે કે સંસાર જે છે એ જ્ઞાનથી દૂર થાય. બાકી જે વધે સંસાર નથી. આ દેહ હોય, પ્રારબ્ધ કર્મ હોય, જે કશું હોય એ સંસાર નથી. આ દુનિયા છે સંસાર નથી. દ્વૈતની પ્રતિથી સંસાર નથી. વ્યવહાર પણ સંસાર નથી. જીવવું એ પણ સંસાર નથી. માત્ર ભ્રમ એ સંસાર છે. કારણ કે આપણને દુઃખ કે ક્લેશ કે શોક ઉત્પન્ન કરનારો આ સંસાર નથી, જગત નથી. આમની કોઈ વસ્તુ મારો દેહ છે, જીવું છું, વ્યવહાર છે, એમનું કોઈ વસ્તુ શોકનું કારણ નથી. શોકનું કારણ માત્ર ભ્રમ જ છે. કેવા મારા વિશેના ભ્રમ કે હું અલ્પ છું, અધૂરો છું, મર્યાદિત છું અને આ જગત સત્ય છે, મારા કરતા ભિન્ન છે. આ આત્મા વિશે અને જગત વિશેના જે ભ્રમ છે એ જ માત્ર દુઃખનું કારણ છે. એ સિવાય દુઃખનું કોઈ કારણ નથી.
આ વેદાંતનો મૂળભૂત સિદ્ધાંત છે. અને તેથી અજ્ઞાનની સાથે જ ભ્રમ દૂર થાય, કારણ કે અજ્ઞાન સાથે જ રહેનારો છે. એ ભ્રમ દૂર થાય એટલે એ ભ્રમને કારણે જે શોક જન્મ એ પણ દુઃખ દૂર થઈ જાય. અને તેથી જ્ઞાન થતા આ અજ્ઞાન, ભ્રમ, અજ્ઞાન એટલે આવરણ અને ભ્રમ એટલે વિક્ષેપ. આ વિક્ષેપ છે આવરણ સાથે જ રહેનારો છે. એના કારણે આવરણની સાથે આ પ્રકારનો વિક્ષેપ, જેને જીવ સૃષ્ટિ કહેવાય. બે પ્રકારના વિક્ષેપ છે, જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ. આ ઈશ્વર સૃષ્ટિ છે એ તો સમષ્ટિનો વિક્ષેપ છે. જીવ સૃષ્ટિ છે એ વ્યક્તિગત વિક્ષેપ છે. એટલા જ માટે અજ્ઞાન દૂર થતા જીવ સૃષ્ટિ દૂર થઈ જાય. એટલે કે આત્મા કે વ્યક્તિગત જે ભ્રમ છે એને કારણે જે ક્લેશ કે શોક જન્મતો હોય એ દૂર થાય. પછી આ ઈશ્વર સૃષ્ટિ છે એ તો સંસાર નથી. આ જગતનું હોવું એ કે સંસાર નથી. જગત વિશેની ગેરસમજમાં સંસાર છે. જગત સત્ય છે એ ભ્રમ તો વ્યક્તિનો છે. જગત નથી કહેતું હું સત્ય છે. જગત તો જગત છે. હું કહું છું કે જગત સત્ય છે. તેથી આ જગત વિશેનો ભ્રમ આપણને એ જગતને, આપણી જાતને દુઃખી કરવાનું સામર્થ્ય આપણે જગતને પ્રદાન કરીએ છીએ જગતમાં ને સત્ય કહેવા દ્વારા. જે મિથ્યા છે એને સત્ય કહેવાને કારણે એ મિથ્યા આપણને દુઃખી કરે એ પ્રકારની શક્તિ આપણે પ્રદાન કરીએ છીએ. તો જ્ઞાન થતા એવી શક્તિ પણ પ્રદાન નથી થતી. અંતેથી જગત કોઈ દુઃખનું કારણ નથી રહેતું. વ્યવહાર કોઈ દુઃખનું કારણ નથી. પરિવાર કોઈ દુઃખનું કારણ નથી, કે ન હોવું જોઈએ. અજ્ઞાન એમાં જેમના ભ્રમ માત્ર દુઃખનું કારણ છે. એટલે જ કહો અભયમ વૈ જનક પ્રાપ્તોસી યાજ્ઞ સ્વયં, કે હે જનક, તને જ્ઞાન થયું છે માટે તે નિર્ભયતાને પ્રાપ્ત કરી દીધી. તમે વિદ્વાન અમૃત એહ ભવતી, પરમાત્માને જાણીને આ વિદ્વાન જ્ઞાની પુરુષ અહીં જ અમર બની જાય છે. પછી એક ટેકનિકલ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપ કહો છો જ્ઞાન હમણાં થયું, વિદેહ મુક્ત પછી પ્રાપ્ત થાય, એટલે કે જ્ઞાન સમકાલીન જ. ગ્રંથકાર તો જ્ઞાન સાથે જ વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. એવું નથી કે મર્યા પછી વિદેહ મુક્તિ પ્રાપ્ત થશે. આ જ્ઞાન થયું, અહીં જ વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ. પછી વાસનાક્ષય મનોનાશ દ્વારા જીવન મુક્તિ પ્રાપ્ત થશે, પણ જ્ઞાન સાથે વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. છતાંય પેલું પૂછે છે કે જ્ઞાન હમણાં થયું, વિદેહ મુક્તિ તો આ દેહના પતન પછી ભવિષ્યમાં થશે, તો પછી શું જ્ઞાન કોઈ અપૂર્વ ઉત્પન્ન કરે જેથી પછી આપણને વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય? તો કે નહીં ભાઈ, એવું નથી. એ ચર્ચા ચાલી રહી છે કે જ્ઞાન તો હમણાં જન્મ્યું અને પછી શમી જાય છે, એટલે એ કે ભવિષ્યની અસર ઉત્પન્ન કરે એવું ના બને. એટલે હવે પ્રશ્ન આગળ કરે છે 54મા પાના પર ગુજરાતી પુસ્તકના, જ્ઞાનાંતરમ ચરમ સાક્ષાત્કાર લક્ષણ ઉત્પત્સ્યતે છે. ચાલો, આ જ્ઞાન તો હમણાં જન્મીને શમી જાય છે. સવારે વાત કરી તે પ્રકારે જ્ઞાન વૃત્તિ તો અજ્ઞાનને દૂર કરવી પોતાનું કાર્ય કરીને શમી જાય છે. જેમ પેલી કથકની જે રેણું કે કથકની ભૂકી જે છે એ પણ પોતાનું કાર્ય કરીને એ પણ નીચે જામી જાય છે. ટૂંકમાં આપણો પ્રશ્નનો ઉકેલ લાવનાર પોતે પ્રશ્ન રહેતો નથી. અગત્યની વસ્તુ એ છે. નહીં તો ઉકેલ લાવનાર પોતે પ્રશ્ન બની જતા હોય છે. દુનિયાની અંદર ઉકેલ લાવવા માટે આપણે જે વસ્તુ લાવીએ એ સ્વયં પ્રશ્ન બની જાય. એટલે જ્ઞાન વૃત્તિ પણ જો જળવાઈ રહે તો સ્વયં પ્રશ્ન બની જાય. એટલે કથક રહેણું પણ જો રહી જતી તો પ્રશ્ન બની જાય. એવું નથી થતું. આ એવો ઉકેલ છે જે કોઈ પ્રકારના પ્રશ્ન ઉત્પન્ન કર્યા વગરનો ઉકેલ છે. દુનિયાના બધા ઉકેલ કેવા છે? કશીક વસ્તુનું ઉકેલે અને બીજી વસ્તુનું ગૂંચવે. એટલે અહીંયા પેલું ગૂંચડું ઉકેલે તો ત્યાં પાછું બધા. એવી દુનિયાના બધા ઉકેલ એવા છે. આ કેવો ઉકેલ છે? જે કોઈ પ્રકારનો પ્રશ્ન ઉત્પન્ન કર્યા વગરનો ઉકેલ છે.
પણ આ જ્ઞાન તો અહીં શાંત થયું માટે એ ભવિષ્યને ઉત્પન્ન કર્યું નથી. એટલે પેલો કહે છે કે ચાલો ત્યારે જ્ઞાનાંતરમ, ચાલો વાંચીએ. જ્ઞાનાંતરમ ચરમ સાક્ષાત્કાર લક્ષણમ ઉત્પત્સ્યતે ઇતિ ચેત. એટલે પેલો આપણો મદદ કરે છે. ચાલો ભાઈ, તમારી પાસે હવે કંઈ સમજાવવાનો માર્ગ રહ્યો લાગતો નથી, તો પછી અમે આ પ્રકારનું એક સજેશન, સૂચન છે કે આ જ્ઞાન તો જાણે કે અજ્ઞાન દૂર કરીને શમી ગયું. આપણે એમ કહીએ કે આ જ્ઞાન બીજું જ્ઞાન ઉત્પન્ન કરે. ચરમ સાક્ષાત્કાર લક્ષણમ, મરતી વખતે નવું જ્ઞાન ઉત્પન્ન કરે જે પેલા ભાવિ જીવન મુક્તિને વિદેહ મુક્તિને જન્મ આપે. ચરમ સાક્ષાત જ્ઞાનાંતરમ, બીજું જ્ઞાન. કેવું? ચરમ સાક્ષાત્કાર લક્ષણ, એટલે મરતી વખતે સાક્ષાત્કાર થાય એ પ્રકારનું એક બીજું જ્ઞાન ઉત્પન્ન કરે. એ ઉત્પન્ન થાય અને એ રીતે વિદેહ મુક્તિ પ્રાપ્ત કરાવે. એટલે કે આ જ્ઞાન બીજું જ્ઞાન જન્માવે, એ જ્ઞાન વિદેહ મુક્તિ જન્માવે. એવું બને કે ના બને? એટલે કહે છે ન સાધન અભાવાત, કે ના ભાઈ, બીજું જ્ઞાન જન્મે એનું કોઈ સાધન જ નથી. જ્ઞાન કશું જન્મવા વડે સાધન જોઈએ, જ્ઞાન જન્મવા વડે સાધન જોઈએ. આ જ્ઞાન જન્મ સાધન તો શ્રવણ મનન વગેરે, પેલું બીજું જ્ઞાન જન્મનું સાધન કોઈ છે નહીં. એ સમજાવે છે. પ્રતિબંધક પ્રારબ્ધ નિવૃત્ત્યા એવ સહ ગુરુશાસ્ત્ર દેહેન્દ્રિયાદિ અશેષ જગત પ્રતિભાસ નિવૃત્તે કિમ તત્સાધનમ સ્યાત. પ્રારબ્ધ છે ત્યાં સુધી આ બધી વસ્તુ પ્રારબ્ધ નિવૃત્ત થઈ જાય. પ્રારબ્ધ નિવૃત્ત થયા પછી પેલી વિદેહ મુક્તિ પ્રાપ્ત થવાની છે. પ્રારબ્ધ નિવૃત્ત જોડા દેહ નિવૃત્ત થાય અને ગુરુ શાસ્ત્ર બધું નિવૃત્ત થઈ જાય ને. આખી વ્યાવહારિક સત્તા નિવૃત્ત થઈ જાય. ટૂંકમાં કહેવાનો વાત એ છે કે આ વ્યાવહારિક સત્તા ઈશ્વર સૃષ્ટિ છે એ કેટલો અવરોધ રહેલો. જ્ઞાન થવાને કારણે જીવ સૃષ્ટિ તો નષ્ટ થઈ ગઈ, એટલે કોઈ સંસાર ના રહ્યો. પણ હજી ઈશ્વર સૃષ્ટિ નામનો વિક્ષેપ, આવરણ દૂર વિક્ષેપ રહી ગયો, જેને આપણે પ્રારબ્ધ કહો. એ પ્રારબ્ધ દૂર થાય એટલે આ પ્રતીતિ પણ દૂર. બાકી આ વ્યવહાર હતો, પ્રતીતિ હતી. પ્રારબ્ધ હોય ત્યાં સુધી. પ્રારબ્ધ દૂર થયું કે ક્ષીણ થઈ ગયું એટલે હવે ઇન્દ્રિયાદિ દેહ ઇન્દ્રિય પણ ના રહે, એટલે વ્યવહાર પ્રતીતિ પણ ના રહે, એટલે ઈશ્વર સૃષ્ટિ ના રહે. જીવ સૃષ્ટિ રાગ દ્વેષ ને જ્ઞાન રૂપી જીવ સૃષ્ટિ તો નિવૃત્ત થઈ ગઈ, પણ ઈશ્વર સૃષ્ટિ, આ દેહ પણ ઈશ્વર સૃષ્ટિના અંતર્ગત છે. એટલા માટે જ્ઞાનથી દૂર નથી થતો. આ જગત જેવી રીતે ઈશ્વર સૃષ્ટિ તે રીતે આ દેહ પણ ઈશ્વર સૃષ્ટિ હોવાના કારણે એ જ્ઞાનથી દૂર ન થાય. હવે ઈશ્વરની સૃષ્ટિ એટલે પ્રારબ્ધ, એ પ્રારબ્ધ પૂરું થયું એટલે બધી ઈશ્વર સૃષ્ટિ પણ શમી જાય. એટલે આ દેહ પણ જતો રહે, આ જગત પણ જતું રહે, વ્યવહાર પણ જતો રહે, એટલે ગુરુ પણ જતા રહે, શાસ્ત્ર પણ જતું રહે, શ્રવણ બધું જતું રહે. એટલે જ્ઞાન ઉત્પન્ન કરવાનું જે સાધન છે, સામગ્રી, જે ગુરુ ઉપદેશ શ્રવણ વગેરે, એ સામગ્રી નથી પ્રારબ્ધમાં પૂરા. તો પેલું પેલું જ્ઞાન તમે કહો છો એ વળી કેનું જન્મે? એટલે કે જે પ્રતિબંધક પ્રારબ્ધ નિવૃત્તિ આવ્યા, આ વિદેહ મુક્તિને અટકાવી રાખનારું જે પ્રારબ્ધ હતું, એ પ્રારબ્ધની નિવૃત્તિ થવાની સાથે ગુરુ શાસ્ત્ર દેહેન્દ્રિય, ગુરુ કહો, શાસ્ત્ર કહો, દેહ કહો, ઇન્દ્રિયાદિ અશેષ જગત પ્રતિભાસ નિવૃત્તે, સમગ્ર જગતનો પ્રતિભાસ કે પ્રતિદિન નિવૃત્ત થઈ ગઈ. તો પછી હવે તમે કહો છો એ પ્રકારે બીજા પ્રકારનું જ્ઞાન જન્મવાનું કિમ તત્સાધનમ સ્યાત, કોઈ સાધન રહ્યું નહીં જ્ઞાન માટે. અંતેથી આ જ્ઞાન સિવાયનું બીજું કોઈ જ્ઞાન આપણે વિદેહ મુક્તિ અપાવે એ વસ્તુ પણ બરોબર નથી. આ તો પેલો આપણને કહે છે ને આપણે એને ડિસમિસ કરતા એવું થઈ ગયું. આ તો આપણને એક પછી એક પેલો સાધન કે ભાઈ ચાલો અપૂર્વ ઉત્પન્ન કરે, પેલું આ કઈ પ્રતિબંધ દૂર કરે, ચરમ જ્ઞાન જન્માવે. અમને કોઈ વસ્તુ સંભવિત નથી. તો હવે આગળ કહે છે તર્હિ ભૂયશ્ચાંતે વિશ્વમાયા નિવૃત્તિ
इति अस्याः श्रुतेः कः अर्थः इति चेत् આ પ્રશ્નોત્તરી કેમ જન્મી? કારણ કે શાસ્ત્રમાં ક્યાંક છે આવું વાક્ય છે, ભૂયશ્ચ અંતે વિશ્વમાયા નિવૃત્તિ. ભૂય એટલે વારંવાર અભ્યાસ કરવામાં આવે ત્યારે અંતે એટલે પ્રારબ્ધના અંતમાં વિશ્વમાયા નિવૃત્તિ, આ વિશ્વરૂપી માયા જે છે કે માયા રૂપમાં વિશ્વ છે એ બધા નિવૃત્તિ થઈ જાય. તો આ વાક્ય જે શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહેવામાં આવ્યું એનો શું અર્થ? એથી અસ્યાહ શ્રુતે કો અર્થ? આ શ્રુતિનો શું અર્થ કરવાનો? એ નિવૃત્તિ કેમ થઈ? વિશ્વ માયાની નિવૃત્તિ થઈ તો આપણે વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ, કારણ કે એમાં દેહની પણ નિવૃત્તિ થઈ ગઈ. તો એ નિવૃત્તિ થાય જે છે એ કેવી રીતે થાય છે? તો આ એ નિવૃત્તિ કોણ કરે છે? આ શ્રુતિને આપણે કેમ સમજવું? એટલે કહે છે આરબ્ધાંતે નિમિત્ત અભાવાત દેહેન્દ્રિયાદિ અશેષ નૈમિત્તિક નિવૃત્તિ ઇત્યેવ અર્થઃ. નિમિત્ત અને નૈમિત્તિક. નિમિત્ત એટલે કારણ, નૈમિત્તિક એટલે કાર્ય. નિમિત્ત નૈમિત્તિક જેવી રીતે અહીંયા વર્ગ હોય નિમિત્ત છે, આપણે બધા અહીંયા હાજર છીએ નૈમિત્તિક છે. વર્ગ છે એ નિમિત્ત છે, આપણે અહીંયા છીએ. વર્ગ ના હોત તો આપણે ના હોત. વર્ગ પૂરો થશે, નિમિત્ત પૂરું થશે, આપણે જતા રહીશું, નૈમિત્તિક પણ જતું રહેશે. નૈમિત્તિક એટલે નિમિત્તમાંથી જન્મનારું. આજે એકાદશી નિમિત્ત છે માટે ફલાહાર છે. એ નિમિત્ત ના હોય તો નૈમિત્તિક પણ ના હોય. આજે મોટી એકાદશી માટે ગીતા પારાયણ છે, નિમિત્તને કારણે નૈમિત્તિક. નિમિત્ત ના હોય તો નૈમિત્તિક ના હોય. નિમિત્તને નિવૃત્ત થઈ જાય તો નૈમિત્તિકની નિવૃત્તિ થઈ જાય. એકાદશી નિવૃત્ત થાય એટલે ફલાહારની નિવૃત્તિ. તો તેવી રીતે પ્રારબ્ધ નિમિત્ત છે, એની કારણે દેહ છે, ઇન્દ્રિય છે, આ જગત છે, આ બધી વસ્તુઓ સર્જાયેલી છે. એટલે આરબ્ધાન એટલે પ્રારબ્ધાંત. તો પ્રારબ્ધ પોતાનું કામ પૂરું કરીને ક્ષીણ થઈ જાય. નિમિત્તવાદ પ્રારબ્ધ રૂપે નિમિત્ત ન રહેવાને કારણે દેહેન્દ્રિયાદિ અશેષ નૈમિત્તિક નિવૃત્તિ. પ્રારબ્ધને કારણે આ દેહ, ઇન્દ્રિય, આ વ્યવહાર રૂપે જે બધું જન્મેલું નૈમિત્તિક જેને કહેવાય, કાર્ય કહેવાય. નિમિત્ત એટલે કારણ, નિમિત્ત એટલે કાર્ય. કારણ નિવૃત્તિ થાય તો કાર્યની નિવૃત્તિ થાય. શરીરમાં જે રોગ હોય એને કારણે જાત જાતના બધા ચિહ્નો કે સિમ્ટમ દેખાતા હોય. કે સ્વામી આ ચામડી પર દેખાય એમાં હીનું નથી. લોકો ત્યાં બધા મલમ પટ્ટા કર કરો, કશું ના થાય. અંદર શરીરમાં ગડબડ છે. એને કે સિસ્ટમિક વસ્તુ લોકલ છે કે સિસ્ટમિક છે. એક સ્થળનો રોગ હોય તો ત્યાં મરમ્મત કરવા જ થાય. વાગ્યું કર્યું હોય ને ફલાણું થયું હોય ને ફ્રેક્ચર જે કંઈ થયું ત્યાં કશું કરવા જ થાય. પણ સિસ્ટમિક શરીર રૂપી સિસ્ટમમાં કંઈ થયું હોય તો એ પ્રકારનો આપણે દવા લેવી પડે. પછી તો એક જગ્યાએ તમે પેલું ઘસઘસ કરો મલમ, શરીરમાં જે રોગ છે તો રહ્યો હોય એની અભિવ્યક્તિ અહીં છે. એટલે આપણને એમ કે ચામડીનું દર્દ છે, શરીરનું દર્દ છે, આ ચામડીમાં અભિવ્યક્તિ થાય. એ ચામડીમાં અમુક જ જગ્યાએ થાય, જ્યાં જ્યાં અંદર પેલા જોઈન્ટ બધા મળતો હોય ને ત્યાં ફૂટે પેલું, કે ત્યાં જગ્યા મળે. એટલે ચાલો જે હોય તો કહેવાનો અર્થ એ છે કે જે પ્રકારનો વ્યાધિ હોય એ પ્રકારની ચિકિત્સા થવી જોઈએ. નિમિત્ત દૂર થાય તો નૈમિત્તિક દૂર થાય. સિસ્ટમિક શરીરની અંદર છે પણ એવી દવા આપે જેથી શરીરની અંદરની જે કંઈ કારણ હોય દૂર થાય. ચાલો બેક્ટેરિયા ફલાણું જે ઢીકણું જે હોય એ દૂર થાય તો પેલું દૂર થાય. એટલે હંમેશા નિમિત્ત દૂર કરીએ, કારણ દૂર કરીએ તો કાર્ય દૂર થાય. આ પ્રારબ્ધ નિમિત્ત છે જેને કારણે દેહ, ઇન્દ્રિય, સંઘાત અને વ્યવહાર છે. એટલે કહે છે કે ભાઈ આ વિશ્વમાયા નિવૃત્તિ. વિશ્વમાયા નિવૃત્તિ કેમ થાય? તો પ્રારબ્ધ નિમિત્ત દૂર થવાથી આ બધી માયા પણ દૂર થઈ જાય. બસ એટલું જ એનું કહેવાનું. ભૂયશ્ચાંતે વિશ્વમાયા નિવૃત્તિ. અંત એટલે પ્રારબ્ધાંતે. પ્રારબ્ધ અંત આવે એટલે આ જગત રૂપી જે માયા જે છે એનું અભિવ્યક્તિ છે એ પણ નિવૃત્ત થઈ જાય. તતઃ
ભવદ અભિમતા વર્તમાન દેહ રાહિત્ય લક્ષણા વિદેહ મુક્તિ પશ્ચાદસ્તુ દેહપાતાનંતરમ અસ્મદ અભિમતા તો જ્ઞાન સમકાલીના એવ. એટલે આ બધી તકલીફ તમને છે. ભવત અભિમતા તમે જે વિદેહ મુક્તિની વ્યાખ્યા કરો છો કે વર્તમાન દેહનો પાત થાય પછી જ વિદેહ મુક્તિ મળે એ ભવિષ્યમાં છે. એનું કારણ તમારે સમજાવવું પડે કે અદૃશ્યના પૂર્ણ. અમે શું કહીએ છીએ? અસ્મદ અભિમતા તો અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિદેહ મુક્તિ તો જ્ઞાન સાથે જ પ્રાપ્ત થઈ ગઈ. એ કઈ વિદેહ મુક્તિ? પૂર્વ પછીનો જન્મ ના થાય, પુનર્દેહ પ્રાપ્તિ ના થાય, ભાવિ દેહ પ્રાપ્તિ ના થાય, એ તો હમણાં જ થઈ ગઈ. એટલે ભાઈ અપૂર્વ કોઈ પ્રશ્ન રહેતો નથી ને. જ્ઞાન સીધે સીધું સાધન છે. એ પ્રકારની વિદેહ કઈ વિદેહ મુક્તિ? ભાવિ જન્મની નિવૃત્તિરૂપ વિદેહ મુક્તિ તો જ્ઞાન સાથે જ થાય. એટલે બીજી કોઈ કલ્પના કરવાની જરૂર જ નથી કે અદૃષ્ટ થયું, ચરમ ઉત્પન્ન થયું વગેરે રદ થઈ ગયું. તમે કહો છો કે વિદેહ મુક્તિ તો આ દેહના પાર પછી થાય, ત્યારે તમારે આ બધી જાત જાતને કે ભાઈ આ પ્રારબ્ધ કર્મ છે, વિદેહ મુક્તિમાં અવરોધરૂપ છે, એ અવરોધ દૂર થાય તેથી વિદેહ મુક્તિ સમજાવવું મુશ્કેલ છે. પ્રારબ્ધ વિદેહ મુક્તિને વિરુદ્ધ હોય તો ને. પ્રારબ્ધ વિદેહ પ્રારબ્ધ છે ને વિદેહ મુક્તિ આવે ત્યારે. વિરુદ્ધ ક્યારે હોય? સાથે હોય ત્યારે. પ્રારબ્ધ પૂરું થયા પછી પેલી વિદેહ મુક્તિ આવે. એટલે એ બધી તકલીફ તમારે સમજાવવામાં છે કે પછી વિદેહ મુક્તિ થાય. પણ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિદેહ મુક્તિ તો જ્ઞાન સાથે જ થતી હોય છે. એટલા પ્રશ્નોત્તરી કરી કે જો તમે જે વિદેહ મુક્તિ કહો છો એ સમજાવવામાં થોડી તકલીફ પડશે. અમે જે વિદેહ મુક્તિ કહીએ છીએ એ સમજાવવું સરળ છે. એતદેવ અભિપ્રેત્ય ભગવાન શેષ આહ. અમે કહીએ છીએ એવી વિદેહ મુક્તિ શાસ્ત્રમાં એ વિશે કહેવામાં આવ્યું છે. એતદેવ અભિપ્રેત્ય અમે કહીએ છીએ એ પ્રકારની વિદેહ મુક્તિને ધ્યાનમાં રાખીને ભગવાન શેષે જે વચનો કયા છે એમાંનું એક વચન છે. એ ગ્રંથને પરમાર્થ સાર કહેવામાં આવે છે. તો કહે છે તીર્થેષ્વચ ગૃહેવા નષ્ટ સ્મૃતિરભિ પરિત્યજ્યન. એટલે આ તો પેલું થશે તીર્થેષ્વચ ગૃહેવા નષ્ટ સ્મૃતિરભિ પરિત્યજન દેહમ. તીર્થેષ્વચ ગૃહેવ નષ્ટ સ્મૃતિરભિ પરિત્યજન દેહમ. જ્ઞાન સમકાલ મુક્ત કૈવલ્યમ યાતિ હત શોક. જ્ઞાન સમકાલ મુક્ત કૈવલ્યમ યાતિ હત શોક. ઇતિ. તો કહેવામાં આવ્યું જો કે આ ગ્રંથમાં પણ કહ્યું છે તીર્થે સ્વપચ ગૃહે. તો જ્ઞાની માણસનું મૃત્યુ ક્યાં થાય છે કે મહત્વનું જ નથી. કોઈ તીર્થ સ્થાનમાં થાય કે ચંડાળના ઘરમાં પણ થાય. નષ્ટ સ્મૃતિ મૃત્યુ વખતે એ જાગ્રત છે, બધી વસ્તુને સભાનતા સાથે મૃત્યુ થાય છે કે બધું ખબરથી સ્વામી છે. ચા પીતા હતા, વાતો કરતા હતા ને બસ બીજી ક્ષણે ગયા. એટલે બધી સભાન હતા એવું જયારે મૃત્યુ થાય. નષ્ટ સ્મૃતિ કે પછી નહીં તો બેભાન થઈ ગયા, કોણ જતા રહ્યા અને મૃત્યુ થાય. નષ્ટ સ્મૃતિ એટલે બેભાન થઈ ગયા, કોણ જતા રહ્યા જે કહેવાતું હોય. પરિત્યજન દેહમ આ દેહનો ત્યાગ થયો. જ્ઞાન સમકાલ મુક્ત. એટલે દેહ છોડે એ વખત અગત્યનું નથી. આ કહેવાનો ભાવ એ છે કે જ્ઞાની પુરુષ દેહ છોડે, ક્યાં છોડે ને કઈ રીતે છોડે એટલા પણ મહત્વ નથી કે એની મુક્તિ દેહના છોડવા સાથે સંબંધિત નથી. જ્ઞાન સમકાલ મુક્ત. જયારે જ્ઞાન થયું ત્યારે જ મુક્ત થઈ ગયો હોવાને કારણે દેહ ક્યારે છોડે ને ક્યાં છોડે ને કયા સંજોગોમાં છોડે એ પછી નક્કી ના થાય કે એને મુક્તિ પ્રાપ્ત થવાની. નહીં તો પેલું એવું છે ને યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ તમ તમે વૈદિકાંતે સદા તદ્ભાવ. આ તો મરતી વખતે કઈ વસ્તુનું સ્મૃતિ થાય છે અને ઉત્તરાયણમાં, દક્ષિણાયણમાં ને પૂર્વ પક્ષ શું છે, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ ને દિવસ ને રાત ને આ બધું ગણતરી કરવાની હોય.
પરંતુ જ્ઞાન સમકાલ મુક્ત જ્ઞાની પુરુષ મળે આવી કોઈ ગણતરી નથી. જ્ઞાન થતાની સાથે જ મુક્ત થઈ ગયોને કારણે કયા સમયે કયા સંજોગોમાં અને કયા સ્થળે મૃત્યુ થયું એ મહત્વનું રહેતું જ નથી. એટલે જ ગમે તે જગ્યાએ અને ગમે તે અવસ્થામાં મૃત્યુ થાય એની મુક્તિને કોઈ રીતે બાધારૂપ થતું નથી. કૈવલ્યમ યાદિ હતશોક હતશોક સર્વશોકથી મુક્ત થયેલો આ જ્ઞાની પુરુષ જ્ઞાન થાય એક ક્ષણે જ મુક્ત થઈ જાય છે. એટલે એના મૃત્યુના સંજોગો કે મૃત્યુનો પ્રકાર મહત્વનો નથી. એ કહેવા મળે શ્લોક એનો મૃત્યુનો પ્રકાર કે મૃત્યુના સંજોગો એને માટે મહત્વના છે. એટલે આ વાક્યને જ્ઞાન સાથે જ વિદેહ મુક્તિ થાય છે એ વાત એ પ્રકારનું પ્રમાણ આને ગણવામાં આવ્યું કે જ્ઞાન સાથે વિદેહ મુક્તિ થઈ ગયા. તસ્માત વિદેહ મુક્ત સાક્ષાત સાધનસ્ય તત્વ. આ ગ્રંથકાર બધા પ્રશ્નો ઉત્તર આપશે. હજી બાકી રહી ગયા પ્રશ્નો ધીરજ રાખજો. હા, પણ આમ તો કઈ વાંધો નહીં, ધીરજ રાખજો. જે પ્રશ્નો મનમાં રહ્યા હોય એ બધાનો ઉત્તર આવશે, આવવા જ જોઈએ. એટલે આ ગ્રંથની શૈલી જ એવી છે કે જાણે છે કે એનો શું પ્રશ્નો જન્મતા હોય છે, શું મૂંઝવણ હોય છે. જેથી એ બધા પ્રશ્નો ઉત્તર મળવા જોઈએ. એટલે આપણા ગ્રંથ પૂરો થતા સુધી રાહ જોવી પડે એટલો ખરો. આજે ના જે ઉત્તર મળે કે નહીં મને ખબર નથી, છતાં આજે ઉત્તર આપી દીધો એમણે એમની રીતે. છતાંય પણ જે ના મળ્યો હોય તો આ ગ્રંથ પૂરો થાય પછી હજી પ્રશ્નો આપણે જોઈશું. તસ્માત વિદેહ મુક્ત સાક્ષાત સાધનસ્ય તત્વજ્ઞાનસ્ય પ્રધાનત્વમ ઉપપન્નમ અવાસનાક્ષય મનોનાશયો જ્ઞાન સાધનત્વેન વ્યવહિતત્વાત ઉપસર્જનત્વમ. તસ્માત તે કારણથી વિદેહ મુક્તો, વિદેહ મુક્તિ અમે જે કહી કે ભાવિ જન્મ રાહિત્યમ, ભાવિ જન્મ રહિત રૂપી જે વિદેહ મુક્તિ છે માટે. એટલે તમારે 4-5 કેમ નક્કી થઈ ગયા પ્રશ્નો ઉત્તર મેળવવા માટે. આ તો હવે ક્યારે પૂરું થશે ભગવાન જાણે. ચિંતા છે કે સ્વામીજી ક્યારે પૂરું થશે. ઘણા લોકોને ચિંતા થાય કે આ ગ્રંથ શરૂ તો થયો, પૂરો ક્યારે થશે. આપણે એની ચિંતા હોતી નથી ભાઈ. આ તો આપણો વેદાંત ચર્ચા જ આ ગ્રંથ કે બીજો કશુંક તો હોવું જ જોઈએ ને આપણી પાસે. આ પૂરો તો બીજો ગ્રંથ આપણે લઈ આવવો પડશે. એ બધા ગ્રંથો આપણે માટે શેનું સાધન છે? વેદાંત ચિંતનનું સાધન છે. ટૂંકમાં નયે કાલમ વેદાંત ચિંતયા. આપણો સમય તો વેદાંત ચિંતનમાં પસાર થવો જોઈએ. હવે આ ગ્રંથ છે કે બીજો ગ્રંથ, એટલે ક્યારે પૂરો થશે એનો પ્રશ્ન એટલા માટે નથી કે આ પૂરો તો બીજો આવવાનો જ છે, એટલે આ તો પૂરો થવાનું જ નથી. એટલે એવો સંતોષ છે કે ચાલો આટલા ગ્રંથો પૂરા કર્યા, એવો સંતોષ જ વાત છે. બાકી આપણે સમય વેદાંત ચિંતનમાં ગાળીએ છીએ એ જે મહત્વનું હોય તો પછી જયારે પૂરું થશે ત્યારે ખરો. એવો એજન્ડા રાખવાની જરૂર નથી કે આપણે એને પૂરું કરવું. એવો એજન્ડા તો કોર્સ હોય તો બરાબર છે કે આપણો 3 વર્ષનો કે 3.5 વર્ષનો કોર્સ છે, એમાં આટલા ગ્રંથો થવા જોઈએ. પછી બહુ લાંબી વાત થાય એટલે શું થતું ભૂતકાળની અંદર. બડા સ્વામી, મોટા સ્વામી જાય ને, મોટા સ્વામીજી એ ફરતા ફરતા ક્યારેક આવ્યો આશ્રમ. શું ચાલે છે? ગીતાનો બીજો અધ્યાય ચાલે છે. મહિના દોઢ પાછળ શું ચાલે છે? બીજો અધ્યાય ચાલે છે. આપણા આ સ્વામી તો પેલું શાંકર ભાષા ફલાણું તો ચાલ્યા કરતું હોય એટલે બીજો અધ્યાય ચાલે. પેલું તો હજી બીજો અધ્યાય. આ કોર્સ ક્યારે પૂરો થશે? એટલે કોર્સ પૂરો થવો એવો એજન્ડા હોય તો આ બધી વસ્તુઓ જરા મુશ્કેલ પડે. એવું ના હોય તો પછી 2.5 વર્ષ આપ્યા છે, 2.5 વર્ષ ભણાવીશું, જેટલું થશે એટલું ખબર. એવું હોય તો જુદી વાત છે. આટલું પૂરું કરવું જ એવું હોય તો એક વસ્તુ છે. 2.5 વર્ષ ભણાવવું એવું હોય તો બીજી વસ્તુ છે. જેટલું થશે એટલું ખરું. આપણું એવું છે. એટલે
તસ્માદ વિદેહ મુક્ત માટે વિદેહ મુક્તિ માટે સાક્ષાત સાધનસ્ય તત્વજ્ઞાનસ્ય પ્રધાનત્વ ઉપપન્ન આ રીતે ઉપપન્નમ અર્થાત તર્ક દ્વારા કે દલીલ દ્વારા આપણે જોયું કે સિદ્ધ કર્યું કે વિદેહ મુક્તિ માટે તત્વજ્ઞાન પ્રધાન સાધન છે. પ્રધાન સાધન છે, સાક્ષાત સાધન છે અને સાક્ષાત સાધન હોવાને કારણે એની પ્રધાનતા છે. એટલે બીજા સાધન નથી એવું નથી કહેતા. વાસનાક્ષય મનોનાશનયો જ્ઞાન સાધનત્વેન. જ્ઞાન ક્યારે જન્મે? આ મનોનાશ વાસનાક્ષય હોય તો. વાસનાક્ષય મનોનાશ મહદ અંશે સિદ્ધ થયો તો જ્ઞાન જન્મે. વાસનાક્ષય મનોનાશયો જ્ઞાન સાધનત્વેન. એટલે જયારે જ્ઞાનની પ્રધાનતા હોય ત્યારે વાસનાક્ષય મનોનાશ ગૌણ હોય એ સાધન બને ને પેલું જ્ઞાન સાધ્ય બને. હવે જ્ઞાન સાધન બનશે ને પેલા સાધ્ય બનશે. વિદ્વત સંન્યાસ આ વિવિધિશા સંન્યાસની વાત છે. તો વિવિધિશા સંન્યાસ છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે ત્યાં મનોનાશ વાસનાક્ષય એ સાધન છે, ગૌણ છે અને તત્વજ્ઞાન પ્રધાન છે. વાસનાક્ષય મનોનાશયો જ્ઞાન સાધન બે જ્ઞાનના સાધન હોવાને કારણે વ્યવહિતત્વ એટલે પેલી વિદેહ મુક્તિ કરતા જુદા. વિદેહ મુક્તિ સાથે અંતર ધરાવે છે. વિદેહ મુક્તિની સમીપમાં સમીપ તો જ્ઞાન છે, સાક્ષાત સાધન. આ બે થોડા દૂર છે. વ્યવહિતત્વાત ઉપસર્જનત્વમ તેથી એ થોડાક એમનાથી દૂર હોવાને કારણે અંતર હોવાને કારણે એ ગૌણ છે અને જ્ઞાન એ પ્રધાન છે. આ એમને જે કહેવાનું તે કહ્યું. હવે આગળ વધે છે. શું કહ્યું? વાસનાક્ષય મનોનાશયો જ્ઞાન સાધનત્વે. નવું ઉમેરે છે દર વખતે. દરેક પેલું આગળની ચર્ચાનું કન્ક્લુઝન ઉપસંહાર કર્યો. એ ઉપસંહાર કરવામાં એકાદ વાક્ય પછી કંઈક નવું કંઈક કહે છે. શું કહ્યું? વાસનાક્ષય મનોનાશયો જ્ઞાન સાધનત્વે. કે વાસનાક્ષય અને મનોનાશ જ્ઞાનના સાધન હોવાને કારણે એ કઈ રીતે બસ એ કહે છે. આસુર વાસના ક્ષયકારિણ્યા દૈવ વાસનાયા જ્ઞાન સાધનત્વમ શ્રુતિસ્મૃત્યો ઉપલભ્યતે. તો જો હવે વાસનાક્ષય અને મનોનાશ બંને જ્ઞાનના સાધન છે. તો વાસનાક્ષય એટલે શું? આસુરી જે વૃત્તિ છે એને દૈવી વૃત્તિ વડે અભિભૂત કરવી, દૈવી વૃત્તિ દૂર કરવી. ટૂંકમાં આસુરી વૃત્તિના સ્થાને દૈવ વૃત્તિ સ્થાપિત કરવી એનું નામ છે વાસનાક્ષય. વાસનાક્ષય એટલે રાજસી અને તામસી વાસનાઓનો ક્ષય અને સાત્વિકી વાસના છે એનું સ્થાપિત કરવું. સાત્વિકી વાસના કહો, સાત્વિકી વૃત્તિ કહો કે દૈવી સંપત કહો. અને પેલી આસુરી રાક્ષસી સંપત છે. આસુરી રાક્ષસી સંપત છે એને દૈવી સંપત વડે એનો પરાજય કરવો, એને ક્ષીણ કરવી, એને દબાવવી અને દૈવી સંપત્તિ સ્થાપિત કરવી. એ આસુર વાસના ક્ષયકારિણ્યા. આસુરી વાસના કે આસુરી સંપત્તિ જે છે એનો ક્ષય કરનારી દૈવ વાસના આ દૈવી સંપત છે. અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ, દયાભૂતેશુ આ બધી દૈવી સંપત્તિ છે. એ પેલી આસુરી સંપત્તિ દંભ, દર્પ, અભિમાન આ બધાને ક્ષીણ કરનારી છે. દૈવ વાસનાયા જ્ઞાન સાધનત્વ અને રીતે દૈવી સંપત્તિ જે છે એ આસુરી સંપત્તિને ક્ષીણ કરીને જ્ઞાનનું સાધન બને છે. શ્રુતિ સ્મૃતિઓ ઉપલબ્ધ છે. આ વાત શ્રુતિમાં એટલે ઉપનિષદમાં કે વેદમાં અને સ્મૃતિમાં પણ કહેવાયેલી છે. પહેલા શ્રુતિમાં ક્યાં કહ્યું છે? કહે છે શાંતો દાંત ઉપરત સ્થિતિક્ષુ સમાહિતો ભૂત્વા આત્મની એવ આત્માનમ પશ્યેત એતે શ્રુતિ. તો જો શ્રુતિમાં તો કહ્યું છે સીધે સીધું આત્મની એવ આત્માનમ પશ્યેત. અગત્યની વસ્તુ છે આત્મામાં આત્માના દર્શન કરવા અથવા આત્મામાં આત્માના દર્શન કરે છે.
આત્મન અંતઃકરણમાં આત્માના દર્શન કરે છે. કોણ કરે છે? શાંત જે શમ મનની શાંતિ કે શમ ધરાવનાર, દાંત એટલે દમ ધરા, દ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ ધરાવનાર, ઉપરત એટલે અંતર્મુખતા ધરાવનાર કે સંન્યાસ ધરાવનાર, વૈરાગ્ય ધરાવનાર, અંતર્મુખતા ધરાવનાર, આત્મ અભિમુખતા ધરાવનાર, તિતિક્ષુ સહનશીલ. આ પણ દૈવી વૃત્તિ છે. સહનશીલતા, સમાહિત ચિત્તની એકાગ્રતા, આ બધી સમાધિ ષડક સંપત્તિ એ દૈવી સંપત્તિ છે. તો ભૂતવા આ પ્રકારે દેવ બની જઈને દૈવી સંપત્તિ ધરાવનાર બનીને આત્મનિવ આત્માનમ પશ્ય, સીધું જ કહ્યું, આ શ્રુતિ વાક્ય થયું. ભૂતવા આ પ્રકારે બનીને શાંત, દાંત, ઉપરત, તિતિક્ષુ, સમાહિત બનીને આત્મનિવ આત્માનમ પશ્યેત, આત્મામાં પોતાનામાં આત્માના દર્શન કરવા જોઈએ. એટલે કે આ પ્રકારે બનવું એ આત્મદર્શનનું સાધન છે. આ રીતે આ દૈવી સંપત્તિ કહો એટલે કે વાસનાનો ક્ષય કહો એ જ્ઞાનનું સાધન છે કહેવામાં આવ્યું. શ્રુતિમાં ક્યાં છે? ક્યાં છે? શ્રુતિ અપી, આ તો જાણીતું છે. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ અસક્તિરનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ મયि ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિક્તદેશસેવિત્વમ અરતિર્જન સંસદે અધ્યાત્મજ્ઞાનનિત્યત્વમ તત્વજ્ઞાનાર્થદર્શનમ એતજ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. તો આમાં દૈવી સંપત્તિને આત્મજ્ઞાનનું સાધન કેવું છે? છેલ્લી પંક્તિ એત જ્ઞાનમિતિ પ્રોક્તમ, આ બધું જ્ઞાન છે એટલે આ બધું જ્ઞાનનું સાધન છે. જ્ઞાન શબ્દ જે કહ્યો એ જ્ઞાન સાધનના અર્થમાં કહ્યો એટલે આ બધું જ્ઞાનનું સાધન છે. અજ્ઞાનમ યદ અન્યથા, આ સિવાનું એનું વિરુદ્ધ છે એ અજ્ઞાનને વધારનારું છે, સંસારમાં વૃદ્ધિ કરનારું. આ બધી કેટલી 20 મૂલ્યો કયા આપણને? અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, અમાનિત્વમ માન્યનો ભાવ, માનિત્વમ આત્મન શ્લાઘનમ. માનિત્વમ માનીપણું, અમાનિત્વમ એટલે અમાનીપણું. અમાનીપણું એટલે માનીપણાનો અભાવ. બધા માનીપણું હોય જ છે, ઓછી વત્તી માત્રામાં દરેકમાં હોય. એટલે આપણો પ્રયત્ન શું છે? આ માનીપણામાંથી મુક્ત થવું. આ માનીપણું શું છે? અજ્ઞાન છે ને બંધન છે. આ બધા બંધનના પ્રકાર છે. એને આસુરી સંપત્તિ કહો કે બંધન કહો, જે વસ્તુ આપણું નિયંત્રણ કરે, આપણો કંટ્રોલ, આપણું નિયંત્રણ કરે અને આપણું નિયંત્રણ કરીને આપણી પાસે આપણને લાચાર બનાવે અને આપણી પાસે અનેક પ્રકારના દુઃખ જન્માવનારા કૃત્ય કરાવે, પોતાને અને બીજાને.
એનું નામ બંધન. આ બધા જે માનિત્વ શું છે? બંધન છે. માનિત્વ એટલે માન માગવાની વૃત્તિ. એ કેમ જન્મી? કહે છે કે આત્મન શ્લાઘનમ, પોતાના વિશે વધારે પડતો વહેમ ધરાવતા હોઈએ અને તેથી આપણે માનતા હોઈએ કે બીજાએ આપણું સન્માન કરવું જોઈએ. આ રીતે પોતાને સન્માનનીય માનવો, આ રીતે બીજા પાસે સન્માનની અપેક્ષા રાખવી, અને માનિત્વ કહેવામાં આવ્યું. અમાનિત્વમ તદ અભાવ. આ પ્રકારે માનિત્વનો એટલે અન્ય પાસેથી માન માગવાની વૃત્તિનો, એટલે કે પોતાને મહાન માનવાનો, આત્માની પોતાની શ્લાઘા કરવી, બહાર ન કરતા અંદર કરતા હોઈએ એમ કરીને પોતાની માની સન્માનની માનવો. આ માન્યતા જ આપણને દુઃખ દેનારી છે. માટે એ માન્યતા દૂર કરવી, એનું ઉપાય શું? નમ્રતા. જે પોતાનામાં કદાચ ધારો કે મોટાપણું હોય ખરો, પોતાનામાં હોય, ના નથી, વિશેષતા હોય ખરી, પણ વિશેષતા હોવાને કારણે બીજાએ આપણે માન આપવું જોઈએ, આ પ્રકારની અપેક્ષા દુઃખ જન્માવનારી છે. જો આપે ખરો ના પણ આપે, જો આપણે માન આપે તો એના પર, એની મનસુબી પર આધારિત છે. એ માન આપે તો બીજા દાડે બે માન માંગે, પછી આવતીકાલે ગઈકાલે મેં કર્યું તો આજે તું કર. એટલે આ બધો ધંધો જે છે ને બહુ દુઃખ આપનારો છે. એટલા માટે અન્ય પાસે માન માગવાની વૃત્તિનો અભાવ એ કેમ થાય? પ્રતિપક્ષ ભાવનાથી. તો માનિત્વની પ્રતિપક્ષ ભાવના છે નમ્રતા. કયા પ્રકારની નમ્રતા? કે જે પ્રકારની વિશેષતા હું ધરાવું છું, જેને કારણે હું કદાચ બીજા કરતા વધારે મોટો હોઈશ, હોય આપણે ના હોય એવું કશું નહીં. અમુક વસ્તુમાં હોય, ના હોય એવું નથી, પણ એ મોટાઈ માટે હું જો ભગવાનનો ઋણી હોઉં, મારામાં કૃતજ્ઞતાની લાગણી હોય, તો મારામાં નમ્રતા હોય કે આ તો મને આપવામાં આવેલી ભેટ છે, આના માટે મારે કોઈ જાતનો યશ લેવાની જરૂર નથી. આ તો ઈશ્વર આપેલી ભેટ છે કે મા બાપે દુનિયાએ જે કંઈ આપણામાં વિશેષતા હોય, કોઈ આપેલી ભેટ છે, એવું તો આપણે નમ્રતા હોય. એ નમ્રતા એ માનિત્વ જે છે. નમ્રતા ક્યારે જન્મે? આપણે જયારે આપણામાં રહેલી વિશેષતા કે મહાનતા છે એનું કારણ સમજીએ કે કેવી ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થઈ છે, તો આપણામાં એ રિયાલિટી, એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતા દર્શન નમ્રતા આવે. નમ્રતાથી આપણે માનિત્વ નામની વૃત્તિ જે છે એને ક્ષીણ કરીએ. નમ્રતા નામની દૈવી વૃત્તિ છે એ દ્વારા માનિત્વ નામની આસુરી વૃત્તિ છે એને ક્ષીણ કરવી. અદંભિત્વમ સ્વધર્મ પ્રકટીકરણ દંભિત્વમ તદભાવ. અદંભિત્વ સ્વધર્મ પ્રકટીકરણ, પોતે જે કે ધર્મ કર્યા હોય એને પ્રકટ કરો. મેં આ હોસ્પિટલમાં મેં ફલાણું કર્યું, ઢીકણું કર્યું, વગેરે વગેરે. આ પ્રકારે કે મેં આ દાન કર્યું, આ યજ્ઞ કર્યો, આ તપસ્યા કરી, જે કે ધર્મ પોતે આચરણ કર્યું હોય એને બહાર પ્રકટ કરવો. ધર્મધ્વજિત્વમ, ટૂંકમાં આપણા ધર્મનો ઢંઢેરો પીટવો, એને આ લોકો દંભ કહે છે. આપણે કોને દંભ કહે? ડોળ કરવો, છળ કપટ કરવું, જે ગુણ આપણામાં નથી એ ગુણનો દેખાવ કરવો. શેના માટે? જેથી બીજા પાસે કંઈક લાભ આપણને મળે, કંઈક માન વગેરે મળે. આ દંભ છે, એમાં છળ રહેલું છે, કપટ રહેલું છે, તેથી એ આપણને નુકસાન કરનારું છે. એના માટે આ દંભ જે છે એ વૃત્તિ બધા, આ બધું બધામાં હોય જ છે. અને આપણે ઓછી વૃત્તિ માત્રામાં કરતા હોઈએ છીએ. આપણે માનીએ કે આપણામાં કશું નથી, તો એનું એટલું જ કારણ છે કે આપણે આપણા વર્તનની બરાબર નોંધ લીધી નથી. પણ આપણા વર્તનની સૂક્ષ્મ નોંધ લઈએ તો આ બધું આપણને જણાશે ખરું. ઓછી વૃત્તિ માત્રામાં દંભ પણ હોય છે. અંદર જયારે ભય હોય, અસલામતી હોય, ત્યારે પોતાનું રક્ષણ કરવા માટે આપણે કંઈ ડોળ છળ કપટ કરવું પડે. ક્યાં તો અંદર કશી આપણી નબળાઈ હોય એને ઢાંકવા માટે, અથવા તો બહારથી કશોક લાભ લેવા માટે. આ બે એક કારણસર લાભ લેવો એટલે કોઈનું યશ, સન્માન વગેરે કશોક લાભ લેવા માટે આપણે ડોળ કે દંભ કરતા હોઈએ, છળ કપટ છેતરપિંડી કરતા હોઈએ અને કદાચ બીજા દેખાડતા હોઈએ. આ છે દંભ. અદંભિત્વ પ્રામાણિકતા જે છે એનો સ્વીકાર, પોતાની જાતનો સ્વીકાર, પોતાની મર્યાદાનો પણ સ્વીકાર, જેથી આપણે મર્યાદાને બીજી રીતે ઢાંકીને બીજી રીતે આપણે જાહેર ન કરવી પડે. અહિંસા અહિંસનમ પ્રાણીનામ અપીડનમ. અહિંસા, હિંસાની વૃત્તિ સ્વાભાવિક છે.
બીજા પર આક્રમણ કરવું, બીજાનો લાભ લેવો, બીજાને પીડા પહોંચાડવી, કારણ કે બીજા વચમાં આવતા હોય છે. આપણે જે કરવા માંગે બીજે વચમાં એટલે આપણે એને ઝાપટી જ નાખીએ. જેમ કે પેલું કચરો વાળતો હોય અને કીડીઓ આવે તો આપણે આમ ઝાપટી નાખીએ. અહીં હોય ને મચ્છર બટન આપણે બ્રશ કરતા ને કીડીઓ પાણી છોડી દઈએ. વચમાં આવે છે ને, મારે કરવાની ઉતાવળ છે, મારે જલ્દી જવું છે અને આ વચમાં આવે છે. આમ આપણે જે કરવા માંગીએ છીએ એમાં કશી વસ્તુ વચમાં આવે કે અવરોધરૂપ થાય તો આપણે એના પર આક્રમણ કરીએ, એને દૂર કરીએ, એનો નાશ કરવા જે કરવા માંગીએ છીએ. આ રીતે હિંસા થતી હોય. હિંસા થવાનું કારણ આવું હોય છે કે આપણને કે અધીરાઈ હોય છે, ઉતાવળ હોય છે, અસહનશીલતા, સહન કરવાનો અભાવ, અસહિષ્ણુતા. આ કીડી છે જ કેમ અંદર આવી? દૂર કરો. આ કેમ આવ્યું? આ કેમ બોલ્યું? આ કેમ થયું? ટૂંકમાં મારે જે કરવું છે વચમાં આવે એટલે કોઈ આપણું કહ્યું ના માને એટલે પછી આ માથાકૂટ થાય ને. મારું કહ્યું ના આવડે, મારો સમય બગડે, મારે જે કરવું છે ના થાય. એટલે મારો એજન્ડા, મારું જે પ્રયોજન જે વચમાં આવે એ વસ્તુ, કારણ કે મારું પ્રયોજન મારા માટે એટલું મહત્વનું છે કે એમાં કોઈ પ્રકારનો અવરોધ થાય તો હું સહન કરી શકતો નથી. તેથી જે કોઈ મારા પ્રયોજન કે મારા માર્ગમાં આડે આવે એને તરત દૂર કરવો, એક અથવા બીજી રીતે. એમાં એ જે વસ્તુ હોય કે વ્યક્તિ હોય એના હક પર તરફ વાગતી હોય છે, એની સ્વતંત્રતા પર, એના હક પર, એની લાગણી પર કોઈને કોઈ રીતે તરફ વાગતી હોય છે. આપણે ઇનસેન્સિટિવ બની જઈએ. આપણા પોતાના ધ્યેયની પ્રાપ્તિમાં આપણે એટલા બધા રત થઈ ગયા હોઈએ છીએ કે આપણે અસંવેદનશીલ બની જઈએ. એટલે બીજાની લાગણી વગેરેની સંવેદનશીલતા ન હોય એટલે એને ઠુકરાવીએ. પ્રાણીનામ અપીડનમ, વ્રત કે મારા વડે કોઈને પીડા ન જન્મે, શરીરના સ્તરે, લાગણીના સ્તરે. અને તો પછી મારે મારા ધ્યેયની પ્રાપ્તિ કરતા બીજાની લાગણીની વધારે મહત્વ આપવું પડે એવું થાય. પછી આપણા કરતા બીજાને વધારે મહત્વ આપીએ. આપણે કશું ધ્યેય સિદ્ધ કરવાનું છે એના કરતા બીજાની લાગણી આપણા મહત્વની છે એવું માનીએ. બીજાનો હક, બીજાની સ્વતંત્રતા, બીજાની લાગણી મહત્વની છે એવું આપણે એને મહત્વ આપીએ. આપણી જાતે જ મહત્વ આપ કરીએ એના કરતા એવું કરીએ તો પછી બીજાની લાગણીને આપણે નોંધ લેતા થઈએ, એને દરકાર કરતા થઈએ, એનો આદર કરતા થઈએ. અને તો પછી આપણાથી લાગણી કે એનો હક જે હોય એ એના પર તરાપ મારવાનું જે આવેગ હોય છે એને આપણે કાબુમાં રાખી શકીએ. અહિંસા, શાંતિ, પરા અપરાધ પ્રાપ્ત અવિક્રિયા. તો આપણે બીજાને અપરાધ ન કરી, બીજો આપણા પર હિંસા કરે તો શું? બીજો આપણો અપરાધ કરે તો શું? શાંતિ, ક્ષમા. ટૂંકમાં બીજો અપરાધ કરે તો પણ આપણામાં ક્રોધ ના જન્મે, પ્રતિકાર ન કરીએ, વિશાળ હૃદયથી આપણે એને સ્વીકારીએ, સમાવી લઈએ કે હોય એ તો હોય. આપણે હોય, આપણે તો આપણી જાતના હોય એમ કે બીજાને હોય નહીં એવો. આપણું આપણે ચલાવી લઈએ, બીજાનું નહીં. પણ આ તો ઉલટું છે, બીજાનું ચલાવી લઈએ અને આપણે પણ સાવધાન રહીએ. આર્જવમ રુજુભાવ અવક્રત્વ. આર્જવમ એટલે સરળતા, પ્રામાણિકતા, વક્રતાનો અભાવ. અંદર બધી કઈ કુટિલતાઓ, વક્રતાઓ, ગણતરી બહાર બધું ચાલતું હોય, બહાર કશું કહો અંદર બીજું કઈ, એટલે બોલીએ કઈ ને પછી ભલે બોલી સાચું બોલતો હોય, અંદર ઘણી બધી જાત જાતની ગણતરી હોય. આ પ્રકારની વક્રતાઓ બધી બહુ હોય છે, માણસ જાતમાં હોય છે. આ બધું બીજે કશે નથી હોતું. આ બધા મૂલ્યો બીજા માટે સ્વાભાવિક છે. બિચારા બીજા પશુ પક્ષીઓ, પ્રાણી, એ બધા જીવ જંતુઓમાં કઈ હોતું જ નથી. એ માન માંગતા હોય, દંભ કરતા, એવું કશું નથી. કૂતરું એટલે કૂતરું, બિચારો દંભ નથી કેવું કે બીજું છું જે હોય છે. ઊંઘી ગયો તો ઊંઘી ગયો, જાગે તો જાગે, બસે તો જે કરવું હોય. ટૂંકમાં એવું નથી, સ્પોન્ટેનિયસ એટલે જે કહો તે. એમાં પછી દંભ ના હોય કે હોય કૂતરું બતાવે બીજું, એવું કશું હોય. એટલે હિંસા એ ટૂંકમાં એમને એમ ના કરે, જરૂરિયાત હોય તો કરે, બાકી કોઈ ખાલી ખોટી હિંસા ના કરે. હાર્જ, રુજુભાવ, પ્રામાણિકતા, સરળતા બહુ અઘરો ગુણ છે, પણ રુજુતા, પ્રામાણિકતા, સરળતા
મન વચન ને કર્મમાં એક વાક્યતા. આચાર્યોપાસનમ, આચાર્યની ઉપાસના, મોક્ષ સાધન ઉપદેષ્ટુ આચાર્યસ્ય શુશ્રૂષાદિ પ્રયોગેણ સેવનમ, મોક્ષના સાધન ઉપદેશ કરનારા આચાર્યની સેવા વગેરેથી એનું સેવન કરવું. આચાર્ય ઉપાસનમ. શૌચમ, બે પ્રકારની શુદ્ધિ, સ્વચ્છતા કે પવિત્રતા, બહારની અને અંદરની. કાયમલાના મૃત જલાભ્યામ પ્રક્ષાલનમ, આપણે શરીર પર જે મેલ લાગી ગયો હોય એને પાણી અને માટી કે સાબુ વગેરેથી સ્વચ્છ કરવો. મનસ પ્રતિપક્ષ ભાવનયા રાગ આદિ મલાનામ અપનયનમ શૌચમ, જે મનમાં મેલ લાગી જતા હોય ને, મનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, પછી અપરાધની લાગણી હોય, જાત જાતની આવો મેલ લાગી જતો હોય છે, તો પ્રતિપક્ષ ભાવનયા શરીરને સ્વચ્છ કરવાનો એક પ્રકારનો સાબુ, મનને સ્વચ્છ કરવાનો કયો સાબુ? પ્રતિપક્ષ ભાવના. એ પ્રતિપક્ષ ભાવના સતત મનના પોતને ચોખ્ખું રાખવું. આપણું નવું આપણે શર્ટ લાવ્યા હોય કે નવો ડ્રેસ લાવ્યો, કેવા તરત આમ જરા ડાઘો પડે ને તરત આપણે એને લૂછી નાખીએ. તેવી રીતે આ મનના પોત પર જરા ડાઘો પડ્યો, જરા ક્રોધ જન્મ્યો, ઈર્ષ્યા જન્મી, તિરસ્કાર જન્મ્યો, રોષ જન્મ્યો, પ્રતિપક્ષ ભાવનાથી એને સાફ રાખવું. સ્થૈર્યમ, સ્થિર ભાવ, મોક્ષ માર્ગેવ કૃત અધ્યાવસાયત્વમ. સ્થૈર્ય, જે માર્ગ પોતે સ્વીકારે, મોક્ષ માર્ગ, એમાં જ બરોબર મચેલા રહેવું. એ માર્ગથી આડાવવા ન જવું. બીજા બધા પ્રલોભનો આવે, બીજા અવરોધો આવે તો એ માર્ગથી આપણે વિચલિત થઈને બીજું કંઈ કરત નહીં. મોક્ષ માર્ગ આપણે ગ્રહણ કર્યો છે એ માર્ગ પર જ ડટેલા રહ્યો. આત્મ વિનિગ્રહ, આપણો આત્માને કાર્યકારણ સંઘાત, આ શરીર ઇન્દ્રિયો વગેરે પર વિનિગ્રહ, એના પર કાબુ, એના પર પ્રભુત્વ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિય વિષયો પ્રત્યે વૈરાગ્ય. દુષ્ટાદુષ્ટેષુ ભોગેષુ વિરાગ ભાવ. વૈરાગ્ય એટલે વિષયોમાંથી સુખ પ્રાપ્તિ કરવાની ઈચ્છાનો અભાવ. દુષ્ટાદુષ્ટેષુ, આ લોકના અને પરલોકના પણ જે વિષયો છે જેને સુખના સાધન માનવામાં આવે છે, એ સુખ વિષય સુખ છે, એ વિષય સુખની ઈચ્છાનો અભાવ. યહામુત્રાદ ફલભોગ વિરાગ. આ લોક અને પરલોકની અંદર જે આપણને વિષય પ્રાપ્ત, એનો જે ભોગ છે, એનો સુખ છે, એ પ્રકારના સુખની ઈચ્છાનો અભાવ. ઇન્દ્રિયાર્થેષુ અનહંકાર, અહંકાર અભાવ, ગર્વનો કે ઘમંડનો કે વહેમનો અભાવ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. આપણા જીવનમાં આ બધું દુઃખ હોય જ છે. જન્મનું દુઃખ, મૃત્યુનું દુઃખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ, વ્યાધિનું દુઃખ, આ છે. અનુદર્શનમ, આ દુઃખનું પણ વારંવાર આલોચન કરવું, જેથી ફરી પાછી આ ધંધો કરવાની આપણે ટૂંકમાં ફરી જન્મ લેવાની આપણી ઈચ્છા, ફરી જન્મ ન લેવાની આપણી ઈચ્છા તીવ્ર બને. વિદેહ મુક્તિની ઈચ્છા કે ફરી જન્મ કેમ નથી જન્મ? આ દુઃખ છે એટલા માટે. આપણે તો નથી, બીજા લોકો મારે જન્મવું નથી કારણ કે પેલો છે એટલે નહીં જન્મ, એવું નહીં, બીજા કોઈ કારણ નથી. પણ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધા કારણે જે દુઃખ છે એ વારંવાર આવ્યા કરતું હોય છે અને એમાંથી મારે મુક્ત થવું છે. તેથી દુઃખ દોષ જે જીવનમાં રહેલા છે એનું વારંવાર દર્શન કરવું, જેથી આપણું વૈરાગ્ય તીવ્ર, મોક્ષ આપણે તીવ્ર બને. અશક્તિ અનભિષ્વંગ, અશક્તિ સંગ નિમિત્તેષુ વિષયેષુ પ્રીતિ માત્રમ શક્તિ તદભાવ. જેના સંપર્કમાં આવતા હોય એ વસ્તુઓ માટે આપણને ધીમે ધીમે આસક્તિ જન્મતી જાય. સંગ થાય ને એટલે સંગથી પ્રીતિ જન્મે, દ્વેષ પણ જન્મે સંગથી, અને રાગ પણ જન્મે. તો જેના આપણે સંપર્કમાં રહેતા હોઈએ એમાં જે વ્યક્તિઓ વસ્તુઓ અનુકૂળ હોય એના પ્રત્યે આપણને શક્તિ એટલે કે પ્રીતિ, આસક્તિ જન્મે. એ આસક્તિ પણ જ્ઞાનમાં એક અવરોધ એટલા માટે છે, એ આસક્તિ આપણા મનને એ વિષયોના ચિંતનમાં રોકી રાખે.
એમ કરીને આત્મચિંતનથી આપણને વંચિત રાખે. એટલા માટે ભલે સંપર્ક બધાનો હોય, પ્રેમનો સંબંધ, આસક્તિ નહીં. આસક્તિ એટલે પરતંત્રતા. પ્રેમમાં જયારે પરતંત્રતા ઉમેરાય કે પ્રેમમાં જયારે અપેક્ષા કે આગ્રહ ઉમેરાય ત્યારે આસક્તિ કહેવામાં આવે. તો પ્રેમમાં ક્યારે નિષ્ફળતા એટલા બધા ના મળે કે પ્રેમમાં હંમેશા આપવાનું જ હોય, જ્યારે આસક્તિમાં હંમેશા માગવાનું હોય. એટલે આસક્તિમાં નિષ્ફળતા કે નિરાશાની બહુ સંભાવના છે. એટલે આસક્તિ દુઃખ આપનારી વસ્તુ છે. પણ આસક્તિ આપણે જોવાની, દરેક સંબંધો તપાસવાના. એમાં આસક્તિનો અંશ છે, અપેક્ષાનો અંશ છે, આગ્રહનો અંશ છે. કારણ કે આ તો જેટલી વ્યક્તિ નજીક એમાં આપણો આગ્રહ વધારે હોય છે, ઉલટા અપેક્ષા વધારે હોય છે. એટલે નજીકની વ્યક્તિ સૌથી વધારે દુઃખ આપતી હોય છે. તો એ અપેક્ષાઓ, આસક્તિઓ જે છે ધીમે ધીમે સમજવી પહેલા, પછી એને છોડવી. કેવી છોડવી? એ વ્યક્તિ જે છે એને પોતે જેવી કે જેવો છે તેવું હોવાની સ્વતંત્રતા આપવી. મારા પ્રમાણે મચડું એવું નહીં. આખી દુનિયાને મારા પ્રમાણે મચડીને બરોબર એમને હું તો કે અદબ પ્રમાણે રાખવા માંગતો એવું નહીં. મારા પ્રમાણે આખી દુનિયા હોવું જોઈએ એવું નહીં. દુનિયા જેવી છે તેવી. ટૂંકમાં આપણો પ્રેમ આપણે જેવો આગ્રહ રાખીએ એ પ્રકારની વ્યક્તિને હોવાને બદલે વ્યક્તિ જેવી છે એવો પ્રેમ. એક મૂલ્ય બહુ અઘરું છે, એટલે આમાં બોલવું છતાંય પણ કર્યા વગર છૂટકો નથી. આ બધી વાસના છે, આ બધી આસુરી વાસના છે. આગ્રહો, અપેક્ષાઓ, બીજાનું નિયંત્રણ કરવું. આગ્રહ, અપેક્ષાઓ દ્વારા બીજાનું નિયંત્રણ કરવા માંગતા હોઈએ છીએ. અને આપણે અપેક્ષા પૂરી ના એટલે આપણે જાત જાતના બધા, જેને અંગ્રેજીમાં ટેન્ટ્રમ, ટૂંકમાં જાત જાતના બધા શું કહેવાય નુસ્ખા, જાત જાતનું બધું શું કહેવાય એને વર્તન, ચેષ્ટાઓ કરીએ બધી. એમ કરીને બીજા પર આપણે કોઈ દબાણ ઉત્પન્ન કરીએ, લાગણીઓ જાત જાત દબાણ ઉત્પન્ન કરીએ. એમ કરીને એની પાસે એને આપણે બધા કરાવડાવીએ. એટલે હવે અમારે તો ત્રાગા કરવા એવું કહેવામાં આવતું હતું. ના, હવે છે તો આવું કે ત્રાગા કરવા. પોતાનું ના થાય, પોતાનું ના ચાલે એટલે જાત જાતના ત્રાગા કરવા. એમ કે બીજા પર લાગણીનું દબાણ ઉત્પન્ન કરવું, એમ એને બધે કરાવડાવવું, આ બધો. એટલે આમાં તો બધે બહુ શક્તિઓના સમય જતો રહે છે. એટલે ટૂંકમાં આ દુનિયા જેવી છે તેવી એને રહેવા દેવી, જેવી એવીને સ્વતંત્રતા આપવી. આપણે દુનિયાને મદદ કરી શકીએ તો કરવી, એ સુધરે એમાં આપણે કઈ કરી શકીએ તો કરવું. એ સુધરેવો આગ્રહ આપણાથી ન રખાય. એને સુધારવામાં આપણે મદદરૂપ થઈ શકતા હોય તો પ્રયત્ન કરો. પણ મેં મદદ કરી માટે સુધરવું જોઈએ એવો પણ આગ્રહ ના રાખો પાછા. આટલું કરે તો ફેર ના પડે. આટલું કરવું એ તમારું કામ છે, ફેર પડો કે નહીં એ પેલી બાજુનું કામ છે. ટૂંકમાં દુનિયા પ્રત્યેના આગ્રહો જેટલા છોડીએ એટલે આપણે મુક્ત થઈએ. બીજાને તો જે થશે એ થશે. આપણા આગ્રહથી બીજાને અડકતું નથી. આપણા આગ્રહ આપણે દુઃખી કરનારા છે, બીજાને દુઃખી નથી કરતા. એ તો કે રાખ્યા આગ્રહમાં મારે શું. એટલે એવું જ આપણે જે બીજા માટે કહેતો હોય એની અપેક્ષા હું શું કરું. તમે બીજા પણ એમ કહે કે ભાઈ તમે અપેક્ષા રાખો, તમારી કામ થાય, તમારી તકલીફ છે, મારી નથી. અને એટલા માટે આસક્તિ હંમેશા અપેક્ષાઓ અને આગ્રહોના રૂપમાં પરિણમતી હોય છે. એટલે એ રીતે આપણે બીજી વ્યક્તિ સાથે બંધાતા હોઈએ છીએ, કારણ કે એ વ્યક્તિ આપણે દુઃખી કરવાની શક્તિ આપણે પ્રદાન કરીએ છીએ આગ્રહ અને અપેક્ષાઓ દ્વારા. જેટલી આપણે એ વસ્તુ ઓછી કરીએ એટલે વ્યક્તિનો આદર કરીએ, વ્યક્તિ જેવી છે તેવો આદર કરીએ. આપણે આદર નથી કરતા, આગ્રહ રાખ્યો એટલે આપણે વ્યક્તિનો અનાદર કર્યો. આ જેવું છે એવું મને સ્વીકાર નથી, આમ થાય તો આ પ્રકારનું વર્તન કરો, આ પ્રકારના કપડાં પહેરો, આ પ્રકારની વાત કરો, આ પ્રકારની વસ્તુ કરો તો મને સ્વીકાર્ય છે. એનો અર્થ એ તો કે વ્યક્તિ જેવી છે તેવું હું આદર કરતો નથી. આમ કશી વસ્તુ પાસેથી અપેક્ષા, કોઈ વસ્તુ, વ્યક્તિની વાત જવા દો ને, એકેય વસ્તુ પર આગ્રહ કે અપેક્ષા રાખી એટલે એનો અનાદર થયો. એ જેવું છે તેવું તો મેં ન સ્વીકાર્યું, એવો તો આદર ન જ કર્યો. એવો તો આપણો ઘમંડ છે ને, વસ્તુનો આદર કરવો, એવું આપણી જાતને શું માનતા હોય કે આપણો બીજાનો આદર ન કરીએ. અને એટલા માટે આ બધું આ ટેવ છે આપણી. આસક્તિ, આસક્તિનો, અપેક્ષાનો, આગ્રહોનો, બીજાનું નિયંત્રણ કરવાનો જે પ્રકારની જે વૃત્તિ છે
કે જમીન છોડવી જોઈએ. અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. અભિષ્વંગ અભાવ અનભિષ્વંગ. અભિષ્વંગ નામ શક્તિ વિશેષ. આસક્તિમાં વિશેષ આસક્તિને અભિષ્વંગ કહેવામાં આવે. એટલે બીજી વસ્તુઓ માટે આસક્તિ હોય પણ જે નજીકના લોકો માટે વધુ પડતી આસક્તિ હોય. પુત્રદાર ગૃહાદિષુ. આ પુત્ર પત્ની ગૃહ વગેરે નજીકની વસ્તુઓ છે એના માટે આપણને અભિષ્વંગ એટલે વધારે પડતી આસક્તિ હોય. એમાં કેટલોક આસક્તિ જોઈએ. કશી આસક્તિ ના હોય તો દુનિયા ચાલે નહીં. ટૂંકમાં જે નજીકના લોકો ને પરિવારના લોકો એમાં કંઈક આસક્તિ જોઈએ કે ભાઈ આ મારો પુત્ર છે એટલું તો હોય. બધા પુત્ર સરખા હોય એ બધી વાતો હોય નહીં. મારો પુત્ર એમાં થોડો વિશેષતા તો હોય. આપણે હજી એ પક્ષા નહીં પહોંચે કે બધા પુત્ર સમાન છે. એટલે ભગવાન સ્વીકારે છે કે જે આપણા નજીકના છે એમની પ્રત્યે આપણને જરા વિશેષ લાગણી હોય એ બરોબર છે. એટલે બીજા બધા કરતા વિશેષતા કંઈક હોય તો ખરી તો જ મારો પરિવાર કહેવાય, નહીં તો ગમે તેને ઘરમાં જવાનું એવું તો નથી થતું. મારો પુત્ર ને મારી પત્ની ને મારો મિત્ર ને મારો ભાઈ મારા માતા પિતા જે કંઈ હોય એવું હોય. એટલે એ પ્રકારના એટલે સંગ હોય. ટૂંકમાં ત્યાં કંઈક વિશેષ સંબંધ હોય ખરો, જેથી હું એમને વિશેષ એમાં સંબંધ એટલા માટે કે વિશેષ અપેક્ષા રાખો, એટલા માટે કે એમની વિશેષ સેવા કરો. જે મારી નજીક ના હોય, જે મારા પર આધારિત હોય, જેમને પ્રત્યે મારી જવાબદારી હોય એમને માટે હું કંઈક વિશેષ કરું એટલા માટે. એમની પાસે વિશેષ અપેક્ષા રાખો એટલા માટે ને તો વિશેષ કાળજી કરો. એટલે કેટલાક એવા હોય આપણે વિશેષ કાળજી કરીએ. બધાની કાળજી કદાચ કરતા પણ આ લોકોની વિશેષ કાળજી કરીએ. બરાબર છે. એને આપણે સંગ કહીએ. પણ અભિષ્વંગ વધારે પડતી કાળજી એટલે શું થાય? વધારે પડતી કાળજી એટલે તો પછી પેલાને જકડીને જ રાખવું, બહાર જ ના જવા દો. ને ક્યાં ગયો, શું થયું, કેમ થયું, કેટલા વાગે આવ્યો, ટેલિફોન આખું મોબાઈલ હોય એટલે 5 મિનિટ પછી ક્યાં પહોંચ્યો, હવે ક્યાં પહોંચ્યા, છોડને બાબા 50 ફોન થાય ત્યાં સુધીમાં. એની પાસે ગમે તે કારણ હોય જો કે ક્યાં પહોંચ્યા એની પાસે બીજે પહોંચી જતા હોય એવું કારણ હોય શકે, ખબર નથી આપણને. એ માટે નિયંત્રણ થાય છે કે પછી ખરેખર કાળજી છે? ટૂંકમાં કાળજીને કારણે થાય છે કે પછી બરોબર એને ટાઈટ રાખવા માટે થાય છે એ ખબર નથી. જે હશે પણ આ અભિષ્વંગ વધારે પડતી કાળજી નહીં, પણ ટૂંકમાં એમ કરતા આપણે નિયંત્રણ કરતા હોઈએ છીએ, બીજાની સ્વતંત્રતા છીનવી લેતા હોઈએ છીએ, બીજાના વિકાસને રૂંધતા હોઈએ છીએ, એને અભિષ્વંગ છે. અનભિષ્વંગ જરૂર તમે કાળજી કરો પણ નિયંત્રણ ના કરવું. પેલા કે ભાઈ દીકરો છે, ભાઈ તું એને જન્મનો નિમિત્ત છે એટલે શું થઈ ગયું, તારો દીકરો છે એટલે એનો અર્થ નહીં કે ભાઈ તારો છે અને એટલા માટે બસ તારે એનું નિયંત્રણ કરવું. દીકરો સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે, એના જન્મમાં તું નિમિત્ત બને એટલે તું કાળજી કર. પણ એટલા માટે મારો દીકરો ડોક્ટર જ બનવું જોઈએ તો જ મારો દીકરો કહેવાય અને ફલાણું જ થવું જોઈએ એમ કરીને અનેક પ્રકારના દબાણ આપણે મૂકીએ એમના પર. હવે એને પ્રોત્સાહિત કરવા માટે આપણે કહીએ જુદી વાત છે, પણ મારો દીકરો છે એટલે મારું ઇમેજ તું મારો દીકરો છે ને આવું કરે છે, આમ થયો, આવી કોને એ પ્રકારનું દબાણ લાવવું. આ લાગણીનું આવી રીતે આ ટેન્ટ્રમ જ છે એક પ્રકારનું. આ દબાણ લાવવું, લાગણીના સ્તરે દબાણ મૂકવું, આ બધું અભિષ્વંગ છે. એમ કરીને આપણે બીજાનું નિયંત્રણ કરીએ, બીજાના કદાચ વિકાસને રૂંધીએ. કારણ કે છોડને એની જાતે આમ જવું હોય અને આપણે આમ પકડીને આમ જ લાવીએ એને. એટલે આપણા સંતાનો છોડ જેવા છે, એમને આપણે ટેકો કરવો જોઈએ. પછી આમ પકડીને ના આમ જ દોડી બાંધીને આમ જ રાખવો એને એવી જરૂર નથી. એને વિકાસ કરવાની સ્વતંત્રતા હોવી, સાથે સાથે એને ટેકો આપવો જોઈએ. એને વિકાસ કરવા જોઈએ એટલે પડી ગયો એવું નહીં. ટેકો એ આપણું કામ છે, ટેકો આપવો વગેરે, પણ સાથે સાથે એને વિકાસની સ્વતંત્રતા પણ હોવી જોઈએ. ચાલો આ તો બહુ લાંબુ છે. અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યંચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ટોપત્તિષુ. ઇષ્ટ અનિષ્ટ શુભ અશુભ આ પ્રકારની સંજોગો, વ્યક્તિઓ, વસ્તુઓ સતત આપણે સમક્ષ આવ્યા કરતી હોય, આ પ્રકારે એમની પરેડ તો ચાલે જ. ઈશ્વર કે પ્રારબ્ધ આપણી સમક્ષ સતત સંજોગો રચતો હોય છે. કેટલાક ઇષ્ટ હોય, કેટલાક અનિષ્ટ હોવાના જ, અનુકૂળ પ્રતિકૂળ તો આવવાના જ.
અનુકૂળ પ્રત્યે પણ આપણે પ્રત્યાઘાત દર્શાવીને હર્ષના આવેગમાં આવી જઈએ, પ્રતિકૂળ થાય એટલે આપણે શોકમાં આવી જઈએ, આપણું મન હર્ષ અને શોકના આવેગમાં ઝૂલા ખાયા કરતું હોય તો કોઈ પ્રકારનું એનામાં સ્વસ્થતા ન હોય. એટલે ભગવાન કહે છે સમચિત્તત્વમ, ચિત્તની સમાનતા. જે કંઈ છે ને પ્રસાદ બુદ્ધિ ઈશ્વરનો પ્રસાદ છે. જે આજે સવારે કે આપણે સદવાક્ય આપણી સમક્ષ જો સફળતા આવે કે સુખજનક સંજોગો આવે તો સારું, એ ભગવાનની કૃપા છે. દુઃખ આવે તો આપણે ઘડવા માટે આવે છે. દુઃખ પણ આપણે માટે ઉપકાર કરે છે અને સુખ પણ ઉપકાર કરે છે. સુખ આપણે પ્રોત્સાહિત કરે છે, દુઃખ આપણને ઘડે છે. આ રીતે જે છે બધું યોગ્ય છે. આ પ્રસાદ બુદ્ધિથી સમચિત્તત્વમ મયી છે અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. બધું આવી જ ગયું છે ને. હા, ભગવાન કહે કે મારા પ્રત્યે, ઈશ્વર પ્રત્યે અવ્યભિચારિણી ભક્તિ. ભગવાન માટે જ ભક્તિ, આત્મજ્ઞાન માટે જ ભક્તિ, મોક્ષ માટે જ ભક્તિ, બીજી કશી વસ્તુ માટે નહીં. અવ્યભિચારિણી, મોક્ષ પણ જોઈએ ને પેલું જોઈએ ને આ જોઈએ ને એવું તો નહીં. કારણ કે બધી વિરુદ્ધ વસ્તુ માટે ભક્તિ હોય તો આપણું મન ક્યારે સ્થિર રહી ના શકે. માટે જે જીવનનું પ્રયોજન છે એને માટે ભક્તિ, એના માટે તત્પરતા. એમાં પછી ઈશ્વર પણ આવે, ગુરુ પણ આવે, શાસ્ત્ર પણ આવે, બધું જ આવે, જ્ઞાનની સાધના, આ બધી વસ્તુ માટેની તત્પરતા, એમાં ભક્તિ. વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંતના સેવનનો સ્વભાવ. વિવિક્ત દેશ સેવિત્વમ, એકાંતના સેવનનો સ્વભાવ કેળવવો. એકાંત સેવનનો પણ આનંદ આવે એવો સ્વભાવ કેળવવો. અરતિ જન સંસદે. આ જન સંસદે એટલે બધાની જે સંસદનો અર્થ છે સમૂહ એટલે જન સમૂહ માટે એક અરતિ, રતિનો અભાવ. રતિ એટલે આસક્તિ, ટૂંકમાં લોકોના સંગ માટેની આસક્તિનો અભાવ. એકાંત સેવન આપણે એકલ વાયા થઈ જવું એવું નથી, પણ સાથે એકલાનો આનંદ લેવાની આપણે ક્ષમતા કેળવવી જોઈએ. આપણે બીજાનો સહવાસ હોય તો જ આપણે ખુશ રહી શકીએ, અને એકલા હોઈએ તો આપણે દુઃખી થઈ જઈએ કે ડિપ્રેસ થઈ જઈએ, એવું નહીં. એટલે આપણે એકલા પણ પ્રસન્ન રહી શકીએ એ પ્રકારની ક્ષમતા કેળવવી જોઈએ. અને એને માટે બહુ બધો સહવાસ છે એ ધીમે ધીમે ટાળવો જોઈએ. નહીં તો પછી નગર બન્યું, ગામ બન્યું, એવી જાત જાતની વસ્તુમાં ઘણો બધી આપણો સમય વ્યર્થ જતો હોય છે. માટે એકલ વાયા બની જવા નથી કહેતા, પરંતુ આપણે સ્વયં એકલા હોઈએ તો પ્રસન્ન રહી શકીએ, બીજા હોય તો પ્રસન્ન રહી શકીએ. તો પ્રસન્નતા માટે બીજાની જરૂર હોય એ પ્રકારની જરૂરિયાતમાંથી મુક્ત થવાનો આપણે સભાન પ્રયત્ન કરવો જોઈએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. આત્મા વિષય જ્ઞાન, અધ્યાત્મ જ્ઞાનમ તસ્મિન નિત્ય ભાવ. ટૂંકમાં શ્રવણ, મનન, નિધ્યાસન એમાં સતત નિત્યમાં જ રત રહેવું એને અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યતા કહેવાય. તત્વજ્ઞાનાર્થ દર્શનમ. આ તત્વજ્ઞાનથી શું પ્રાપ્ત થાય? વિદેહ મુક્તિ, જીવન મુક્તિ વગેરે વગેરે. એ તત્વજ્ઞાનને કારણે જીવનમાં શું મહાન લાભ છે એની સતત યાદ દેવડાવે મને સતત એનું દર્શન કરાવો. તો જેવી રીતે વિષયોમાં દોષ દર્શન કરાવવો, તે રીતે આ જ્ઞાનનું ગુણ દર્શન કરાવ્યા કરવો. આપણે ઈચ્છીએ કે વિષયો પ્રત્યે આપણને વૈરાગ્ય જન્મે અને આત્મજ્ઞાન માટે રાગ જન્મે. વિષયો કે જગત માટે વૈરાગ્ય અને મોક્ષ માટે, આત્મજ્ઞાન માટે રાગ જન્મે માટે તત્વજ્ઞાનાર્થ દર્શનમ. તત્વજ્ઞાનથી જે પ્રયોજન સિદ્ધ થાય એનું પણ સતત દર્શન કરવું. આ 20 મૂલ્યો ભગવાન આપ્યા. એટલે શેને માટે છે? દૈવી સંપત્તિ. આ દૈવી સંપત્તિ છે. અને એને છેલ્લે કહ્યું એત જ્ઞાન એતે પ્રોક્તમ. અને જ્ઞાન કહેવામાં આવે છે, જ્ઞાનનું સાધન હોવાને કારણે. અર્થાત ભગવાન સ્વયં કહે છે કે બધા સાક્ષાત જ્ઞાનના સાધનો છે. શ્રુતિમાં તો કહ્યું શાંતો દાંતો પરત સમાહિતો ભૂતવા આત્મનિવ આત્માનમ પશ્યેત. એમ કરીને એને આત્મજ્ઞાનનું સાધન કહ્યું. અહીં ભગવાન એત જ્ઞાન એતે પ્રોક્તમ. આ જ્ઞાન છે અર્થાત જ્ઞાનના સાધન છે. અજ્ઞાનમ યત અતઃ અન્યથા. આથી વિરુદ્ધ જે છે એટલે માનિત્વમ, દંભિત્વમ, હિંસા વગેરે એ અજ્ઞાન છે અને આ જ્ઞાન છે.
અને પછીના વાક્યમાં કહે છે અન્યસ્મિન અહમ બુદ્ધિ અભિષ્વંગ જ્ઞાયતે અનેન ઇતિ વ્યુત્પત્ત્યા જ્ઞાન સાધનમ ઇત્યર્થ. એટલે આ 5 શ્લોકમાં આ 2 શબ્દો સમજાવવાની જરૂર લાગે અમને. અભિષ્વંગ એટલે શું? અન્યસ્મિન અહમ બુદ્ધિ, બીજામાં અહમ બુદ્ધિ, પુત્રમાં અહમ બુદ્ધિ, પત્નીમાં, ટૂંકમાં જે આપણા અત્યંત નજીકના હોય એની સાથે એટલી બધી નજીક આવ્યો કે અહમ બુદ્ધિ થઈ જાય. પુત્રે નષ્ટે અહમ નષ્ટ, પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. પુત્રનું કંઈક થાય તો મને થાય, અને એને કંઈક મળે તો મને મળે, એ જાતનું અહમ અને અભિષ્વંગ કહેવામાં આવ્યો. અનભિષ્વંગ એટલે આ પ્રકારના અભિષ્વંગનો અભાવ. અને જ્ઞાનમ એ તો જ્ઞાનમ, જ્ઞાન શબ્દનો અર્થ શું છે? જ્ઞાયતે અનેતિ જ્ઞાનમ, એટલે આને કરણ વ્યુત્પત્તિ કરી. તો કર્મ વ્યુત્પત્તિ, કરણ વ્યુત્પત્તિ, કર્તૃ વ્યુત્પત્તિ. અહીંયા જ્ઞાન શબ્દ થયો જ્ઞાયતે અનેતિ જ્ઞાનમ, જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય એને જ્ઞાન, જ્ઞાન સાધનમ. તો ભગવાન જ્ઞાન શબ્દ જ્ઞાન સાધન નાખવા વાપરે છે કે આ બધા જ્ઞાનના સાધન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિ ઓમ.